નમસ્કાર મિત્રો, આજે તારીખ 23/10/2025ના રોજ અમે એક ફિલ્ડમાં છીએ. ખેડૂત પણ હાજર છે. આપણે પેલા ખેડૂતનો પરિચય લઈએ. તમારું નામ? મારું નામ અમૃતલાલ છગનભાઈ બાલદા. ગામ કયું? જામકનોણા. અને તાલુકો જામકનોણા, જિલ્લો જામકનોણા, જિલ્લો રાજકોટ. તો મિત્રો, આપણે દરેક વિસ્તારના અલગ અલગ વિસ્તારના આ ફિલ્ડ જોઈએ છે. ખાસ કરીને દરેક વિસ્તારમાં રડાર 222ના રિઝલ્ટ સારા છે. અને આજે પણ આ રડાર 222નું ફિલ્ડ તમને જામકનોણા વિસ્તારમાં જે બતાવું છું. તો ખેડૂતને આપણે પૂછીએ કે કેવું આ તમને કેવું લાગ્યો કપાસ? અમને બહુ સારું લાગ્યું. બરાબર. હવે તમે લીધો તો ક્યાંથી? અહીંયા જામકનોણા નકલંક એગ્રો છે ને. હા, તો મિત્રો, નકલંક એગ્રો જામકનોણા વાળા ભાઈ પણ હાજર છે. તો એમને પણ આપણા ઘણા પેકેટ જામકનોણાની આસપાસ ખેડૂતોને આપેલા છે. તો એ ખેડૂતોના રિવ્યુ કેવા છે તમારા મતે? અરે માવઠા પછીના જે કપાસના ઘેરા છે એ મોસ્ટ ઓફ લાલ થઈ ગયા છે, ઉથડકી ગયા છે. પણ રડારની કોઈ પણ કપાસની વેરાયટી રહી અત્યારે અડીખમ ઊભી છે. તમે જોઈ લો અત્યારે આ ફિલ્ડમાં આપણે આ બધા આખું ફિલ્ડ બતાવો. જોઈ લો, એની હાઇટ પણ સારી એવી છે. ખેડૂત પણ પ્રગતિશીલ છે. એમને ઉપરથી જે ડોકા કપાવી નાખેલે છે અને ઉપર સુધી ઝીંડવા બંધાઈ ગયા છે. આ 6 ફૂટ સુધી એને ઝીંડવાની કમ્પ્લીટ સિરીઝ બધી રેડી જ છે. નીચેથી ખુલવાની પ્રક્રિયા ચાલુ છે. વચ્ચે ઝીંડવા મોટા છે અને ઉપર સુધી ઝીંડવા બંધાઈ ગયા છે. એટલે દરેક સ્ટેજે આ કપાસ સારામાં સારા રિઝલ્ટ આપતી વેરાયટી છે અને દરેક વાતાવરણની સામે ટકી રહી એવી છે. ખીલા મૂળવાળી જાત છે. ચૂસિયા પણ ઓછા લાગે છે અને ખુલવામાં પણ ઈયળ કે એવો પ્રશ્ન રહેતો નથી. જે ગુલાબી ઈયળના પ્રશ્ન રહે એવો આમાં પ્રશ્ન રહેતો નથી. તો આ બધી સિરીઝો તમે જોઈ શકો છો કે આની અંદર આ કપાસ ખાસ કરીને બધા જ સ્ટેજે સારામાં સારા રિઝલ્ટ આપતી વેરાયટી છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં આ બિયારણ ક્યાંથી મળશે એ જાણવું હોય તો નીચે ફોન નંબર આપેલા છે, એમાં ફોન કરી અને પૂછી શકો. આભાર.